વેલકમ બેક. આગળ વધીએ. ગુજરાતમાં હૃદયનો હુમલો અને બ્રેન હેમરેજના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 15,657 લોકોના અણધાર્યા મોત થયા છે. જંક ફૂડનો વધુ પડતો ઉપયોગ અને તણાવભરી જીવનશૈલી એટલે કે સ્ટ્રેસ, બેઠાડું જીવન સહિતના વિવિધ કારણોને લીધે અણધાર્યા મોતના બનાવો અચાનક વધી ગયા છે. મોટાભાગના કિસ્સા હાર્ટ એટેકના નોંધાયા છે. હૃદય રોગથી અચાનક મોતના કેસની વાત કરીએ તો વર્ષ 2020 થી 2024 સુધીની વાત કરીએ તો તેમાં 14,789 લોકોના મોત થયા છે. જ્યારે 2024માં અચાનક મોતના 3,336 કેસ નોંધાયા છે. માત્ર હાર્ટ એટેક નહીં પરંતુ બ્રેન હેમરેજ જેવા કારણો પણ તેમાં જવાબદાર છે અને તેના કેસીસ પણ વધી રહ્યા છે. તો અત્યારે હાર્ટ એટેકના બનાવો એ રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે અને તેના પાછળ અનેક એવા જવાબદાર કારણો પણ રહેલા છે, જેને લઈ અને આ જે આંકડા છે તે સતત વધી રહ્યા છે. 5 વર્ષની અંદર 15,000થી વધુ લોકો હાર્ટ એટેકને લઈ અને મોતને ભેટ્યા છે. આંકડા જે સામે આવ્યા છે તેની વાત થઈ રહી છે. 5 વર્ષમાં 15,657 લોકોના આ મુદ્દાને લઈ મોત થયા છે. અચાનક મોતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2020ની વાત કરીએ તો તેમાં 2,861 લોકોના મોત અચાનક થઈ ચૂક્યા હતા, જેના પાછળ હાર્ટ એટેક એ જવાબદાર હતું. વર્ષ 2021ની વાત કરીએ તો તેમાં 3,185 લોકો આ હાર્ટ એટેકને કારણે મોતને ભેટ્યા હતા. અને તે જ રીતે વર્ષ 2022માં એ મોતનો આંકડો વધ્યો 3,027ને પાર કરી ગયો. અને હવે આપણે જોઈશું કે વર્ષ 2023માં કેટલા લોકોના મોત નીપજ્યા. તો વર્ષ 2023માં પણ એ આંકડો વધ્યો છે. 3,248 પર એ આંકડો પહોંચી ગયો છે. વર્ષ 2024ની પણ કંઈક એવી જ સ્થિતિ, ત્યાં પણ 3,336 લોકોના મોત નીપજ્યા. તો આખી જ આંકડાકીય વિગત જે અત્યારે ટીવી સ્ક્રીન પર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને બતાવી રહી છું કે કેટલા વર્ષની અંદર કેટલા લોકોના મોત નીપજ્યા છે. હાર્ટ એટેકને કારણે મોતનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત છે અને હજુ પણ એ બાબત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક લોકોને હાર્ટ એટેક આવે છે અને તેઓ મોતને ભેટી જાય છે. અને અહીં મુખ્ય બાબત એ છે કે હાર્ટ એટેક આવનાર જે ઉંમર છે તે યુવા હોવાનું સામે આવી રહ્યું છે. આંકડાકીય વિગતોની સાથે એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે કયા કારણોસર હાર્ટ એટેકના બનાવો એ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યા છે. ખાસ કરી અને એક બાબત જંક ફૂડ છે, જે આપણે બહારનું સતત આરોગી રહ્યા છીએ તે, અને બીજું છે સ્ટ્રેસ. સાલ હોસ્પિટલના ડોક્ટર મુકેશ, કાર્ડિયોલોજિસ્ટ, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર મુકેશ જોડે સીધી વાત કરવી છે અને જાણવાનો પ્રયાસ કરવો છે કે કયા બાબતને લઈને આ વિગતો સામે આવી રહી છે. ડોક્ટર સાહેબ, પહેલા તો આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. અને જે રીતે હાર્ટ એટેકના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે તેના પાછળના મુખ્ય કારણો આપ શું માનો છો? બરોબર, નમસ્કાર બધાને. જે હાર્ટ અટેકના જે આપણે કેસમાં એ જે બ્લડ સ્મોકિંગ, આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, એ બધા કારણ અને એને સાથે કે આપણો દૂધ વધારે હોય, એ બધા કારણ આપણે રિસ્પોન્સિબલ થઈ શકે હાર્ટ એટેક કારણમાં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ જે છે એ જે અત્યારે હું ડિસ્કસ કરવાની ચાહું છું કે ભાઈ યંગ પેશન્ટ્સમાં જે હાર્ટ એટેક આવે યુઝલી જે સૌથી વધારે મોટો કારણ હોય, અને આ કારણથી જે યંગ છોકરા છે એમને હાર્ટ એટેક આવી શકે અને આ મોટી તકલીફ પડી શકે. અને હવે તમે લોકોને આ બાબતથી બચવા માટે કયા કયા ઉપાય કહેશો? હા, આ જે હાર્ટ એટેકના લક્ષણ તમે સૌથી પહેલેથી તમને ખબર હોય કે હાર્ટ એટેકના લક્ષણ કયા હોય, એ લક્ષણ સાથે તમારો જે છે કે તમે બરોબર ધ્યાન હોય કે લક્ષણ અગર હાર્ટ એટેક ના આવે તો આપણે કઈ રીતે કઈ કરવાનું છે. હાર્ટ એટેકનું મોટા ભાગના લક્ષણ જે છે તમારે તમારે હાર્ટ જે સેન્ટર ઓફ ચેસ્ટ હોય એના ઉપર તમારે ડિસ્કમ્ફર્ટ છે, ભારીપણ લાગે, અમુક પેશન્ટ કોઈ ગેસની કમ્પ્લેન કરે છે, એ બધા સિમ્ટમ્સ જે છે એ હાર્ટ રિલેટેડ હોઈ શકે. અને જે હાર્ટ રિલેટેડ જે કમ્પ્લેન હોય
તે ટાઈમ તમારે ઇમિડિયેટ જે જगह હાર્ટની સૌકાર કરતા હોસ્પિટલ હોય, જેમાં કેથ લેબ હોય, જે અમારા હોસ્પિટલમાં 24/7 કેથ લેબ ફેસિલિટી હોય, કાર્ડિયો ચેકઅપ છે, એમાં તમારે તરત હોસ્પિટલ પહોંચવાનું, તમારો ઇસીજી, કાર્ડિયોગ્રામ, ટ્રોપોનિન ટેસ્ટ અને ઇકો એ તરત કરીને આપણે ખબર પડી જાય કે આપણે હાર્ટ એટેક છે. અને જે આપણે હાર્ટ એટેક ખબર પડી જાય કે આ હાર્ટ એટેક છે, તો પછી એના માટે તમારે લોડિંગ ડોઝ જે છે કે આપણે એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ, એસ્ટેટિન અને સાથે હિપેરિન એ તરત લઈ લેવાનું. એ આપણે લોડિંગ ડોઝ હોય. ઓકે ડોક્ટર મુકેશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.